વિન્ટર સ્પેશિયલ શાકમાં આજે આપણે બનાવીશું લીલી ડુંગળી ગાજરનું શાક, જે ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ હોય છે. બધાને ગમે એટલું સરસ આ શાક હોય છે. શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે. 300 ગ્રામ જેટલી લીલી ડુંગળી લેવાની અને એને પહેલાં સરસ રીતે વોશ કરવાનું, પછી કંઈક આવી રીતે ઝીણું સમારી લેવાનું. 250 ગ્રામ જેટલા આપણે ગાજર લેવાના છે. ગાજર થાય તો સહેજ જાડા ગાજર લેવાના, બહુ પતલા ગાજર નહીં લેવાના. ગાજરને આવી રીતે કંઈ 2 ભાગમાં કાપવાનું અને જે વચ્ચેનું જે વ્હાઈટ ભાગ છે એ આપણે કાઢી નાખવાનું અને ગાજરને કંઈક આવી રીતે નાની નાની સાઇઝમાં જ આપણે એને કટ કરવાનું છે. વચ્ચેનું વ્હાઈટ ભાગ કાઢીને જે વચ્ચે લાલ ભાગ છે એનો જ ઉપયોગ આપણે ગાજરને શાકમાં લેવાનો છે. કંઈક આવી રીતે જો કંઈક આવી સાઇઝના આપણે ગાજર કાપીને બધાને રેડી કરી દેવાના છે. હવે શાકને વઘારવા માટે એક તોડામાં આપણે થોડું તેલ ઉમેરીશું. હવે થોડી એમાં આપણે હિંગ ઉમેરવાની છે. અડધી ચમચી જેટલું આપણે રાઈ ઉમેરવાની છે અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે. જ્યારે તતરાઈ જાય અને સરસ વઘાર શેકાઈ જાય પછી એમાં 2 ચમચી જેટલું આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની અને બરોબર એને શેકાવા દેવાનું. જ્યારે એ શેકાઈ જાય એટલે એક ટામેટાને ઝીણું સમારીને ઉમેરવાના છે. કંઈક આવી રીતે એના કટકા કરીને જ ઉમેરવાના. ટામેટા ઉમેર્યા પછી તરત જ આપણે ગાજરને પણ આમાં ઉમેરી દઈશું અને સરસ રીતે બેને મિક્સ કરી દઈશું અને 5 મિનિટ માટે ઢાંકીને એને સરસ રીતે શેકાવા દઈશું, જેથી જે ગાજર છે એ તરત જ સોફ્ટ થઈ જાય છે. 5 જ મિનિટમાં આપણું ગાજર અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈને રેડી થઈ જાય છે. જ્યારે 5 મિનિટ થઈ જાય અને ગાજર સહેજ સોફ્ટ થઈ જાય પછી એમાં આપણે લીલી ડુંગળી ઉમેરવાની છે. લીલી ડુંગળીને ગાજરને પહેલાં બરોબર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને ફરીથી ઢાંકીને એને 5 મિનિટ માટે સરસ રીતે શાકને શેકાવા દેવાનું. લીલી ડુંગળીમાંથી પાણી છૂટશે એટલે એ જ પાણીમાં આપણું શાક એકદમ સરસ થઈ જશે. સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ શાકને આપણે એકલા તેલમાં જ થવા દેવાનું છે. પાણી વગર આ શાક બનાવશો તો ટેસ્ટી લાગશે અને એ જે તેલમાં શેકાશે એનો ટેસ્ટ કંઈક સારો જ આવશે. હવે બધા મસાલા કરી દેવાના. મીઠું આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને થોડું આપણે ગોળ ઉમેરવાનું. બધાને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને ફરીથી ઢાંકીને આપણે આ શાકને સરસ રીતે શેકાવા દઈશું. જ્યાં સુધી બધું પાણી ના બળી જાય શાકમાંથી ત્યાં સુધી આ શાકને આપણે એકદમ ધીમા તાપે સરસ રીતે શેકાવા દેવાનું છે. જ્યાં સુધી જ્યારે એકદમ સરસ પાણી બળી જશે અને તેલ આવી રીતે છૂટે પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની અને ઉપરથી આપણે કોથમીર ભભરાઈ દઈશું. અને જો કેટલું સરસ આપણું લીલી ડુંગળી ગાજરનું શાક બનીને રેડી છે. શાક ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ છે. અઠવાડિયામાં 4 વાર બનાવીને ખાઓ એટલું સરસ શાક.